ગુજરાતમાંથી એક ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે। જેટકોના ભ્રષ્ટ અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ કરનાર લાઇન ઇન્સ્પેક્ટર અચાનક ગાયબ થયા અને ગાયબ થવાના પહેલા તેમણે આત્મહત્યા કરવાની ચેતવણી આપતો વિડીયો વાયરલ કર્યો। એચકે ચાવડા, જે 400 કેવી માનસર સબ સ્ટેશનમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા, તેમણે ગીતા યુનિયનના જનરલ સેક્રેટરી તેમણે જેટકોના અનેક ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ એસીબીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં એજે ત્રિવેદી, જનરલ એચઆર, પીએમ રાઠવા, પીકે વરસડા, બળદેવ પટેલ, એસજી વખાસિયા, આરિફ સોલંકી, મેહુલ પરમાર તેમજ જેટકો સુરેન્દ્રનગર સર્કલના અધિકારીઓના નામો ઉલ્લેખવામાં આવ્યા હતા। એચકે ચાવડાનો આરોપ છે કે એસીબીમાં ફરિયાદ કર્યા બાદ રાગ દ્વેષ રાખી હેડ ઓફિસ અને સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવ્યો। આ ત્રાસથી તૂટી ગયાનું જણાવતા એચકે ચાવડાએ એક વિડીયો રેકોર્ડ કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં પર વાયરલ ખૂબ જ થઈ રહ્યો છે। વિડીયોમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અધિકારીઓના વર્તનથી તેઓ સંપૂર્ણ રીતે તૂટી ગયા છે અને આત્મહત્યા કરવા જઈ રહ્યા છે। વિડીયો વાયરલ થયા બાદ એચકે ચાવડા અચાનક ગાયબ થઈ ગયા છે, જેને લઈ પરિવારમાં તેમજ યુનિયન વર્તુળોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। હવે મોટો સવાલાત એ છે કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર કર્મચારીને શું આ રીતે દબાવવામાં આવે છે? શું અધિકારીઓ સામે તાત્કાલિક એસીબી કાર્યવાહી થશે કે કેમ? અને સૌથી મહત્વનું, એચકે ચાવડા હાલમાં ક્યાં છે? આ સમગ્ર મામલે તંત્રની ભૂમિકા પર અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। અમે સતત આ મામલે નજર રાખી રહ્યા છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। હું એચકે ચાવડા, લાઇન ઇન્સ્પેક્ટર, 400 કેવી માનસર સબસ્ટેશન, ગીતા યુનિયનના જનરલ સેક્રેટરી। મારે આજે એક વાત કહેવી છે કે જેટકોના ભ્રષ્ટ અધિકારીઓ અને તેના વિરુદ્ધમાં પુરાવા સાથે મેં ફરિયાદ કરેલ એસીબીમાં એજે ત્રિવેદી, જનરલ મેનેજર એચઆર, પીએમ રાઠવા, પીકે વરસડા, બળદેવ પટેલ, એસજી વખાસિયા, આરિફ સોલંકી, મેહુલ પરમાર, જેટકો સુરનગર સર્કલ, છતાં પણ કોઈ પગલાં લેવાયેલ નથી। અને ઉપરાંત આનો રાગદેશ રાખી હેડ ઓફિસ દ્વારા મૌખિક સૂચના આપવામાં આવેલ છે અને આ બધા અધિકારીઓની મિલીભગતથી મને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવે છે અને છેલ્લા 5 વર્ષથી 2021થી મારું પ્રમોશન અટકાવેલ હતું। તે પ્રમોશન આપેલ છતાં પણ મને ફાઇનાન્શિયલ બેનિફિટ આપેલ નથી અને આ બધા અધિકારીઓની મિલીભગતથી મને અત્યારે ટર્મિનેટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને એક જ દિવસમાં 2 નોટિસો આપેલ છે। તો હું આ બધાયના જે નામ બોલ્યો છું તે અધિકારીના ત્રાસથી આજે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું અને મારી લાશ મળે તમને તો જેટકો 400 કેવીની માટીનું તિલક કરજો અને આ બધા અધિકારીઓ ઉપર ખાસ પગલાં લેજો। જય હિન્દ, જય ભારત, ટેક્ટિકલ એકતા જિંદાબાદ।